આ જવાબ મેળવવા માટે 7 જન્મ સુધી સતત મહેનત, સતત પરિશ્રમ કરતા 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 અહીં સુધી પહોંચ્યા ને જવાબ મેળવો. અને જવાબ મેળવ્યા પછી આપને પણ ઓળખ કરાવી. આપણી શું મહેનત, શું પુરુષાર્થ, શું લક્ષ કેતા હતા આપણે બોલ્યા રાખીએ. એ જ કરીને બીજા કેમ આપણે બોલી ને આપણે કે બીજા બોલે, બીજા ત્રીજા બોલે, હાલ્યું જ જાય. પણ છે શું હકીકત? છે કોણ? સૃષ્ટિનું નિર્માણ કરવા વાળી શક્તિ કોણ છે? મહાશક્તિ કોણ છે? જેને અનંત બ્રહ્માંડની રચના કરી એ શક્તિ કોણ? કેટલા જન્મો વી ગયા ત્યારે આ વસ્તુ પ્રાપ્ત થઈ. કેવડું સંશોધન કરતા કરતા, કેવડી પરિસ્થિતિનો સામનો કરતા કરતા, પણ પરિસ્થિતિ જોઈ નહીં. એક જ લક્ષ કોણ છે? એ સતત એક જન્મ પૂરો થાય, બીજો પૂરો થાય, ત્રીજો પૂરો થાય, પણ શોધ પૂરી કરી નહીં.